સોનિસ ફોનિક્સ આ એક એવી સંસ્થા છે જેનો પરિચય થતાં ખરેખર હું આનંદ અને ગૌરવ અનુભવું છું અને આજના ઉદ્ઘાટન સમારંભમાં એનો ભાગ બનવાની જે મને તક મળી છે ખરેખર આનંદ છે. કારણ સોની ફોનિક્સ ફોનિક્સ શબ્દ કદાચ મને કહેતા દુઃખ થાય છે કે હજી પણ એટલો બધો લોકો સુધી પહોંચ્યો નથી અને અંગ્રેજીના શિક્ષકોને પણ કદાચ આ વસ્તુની જાણ છે કે કેમ એક પ્રશ્ન જ છે. અને અત્યારે જે રીતે શિક્ષણ આગળ વધી રહ્યું છે, જે હરણફાળ ભળી રહ્યું છે, એમાં આ આટલી નાની ઉંમરે આ સોનલબેને જે રીતે આ વિચાર કર્યો છે અને વિચારને અમલમાં મૂક્યો છે ખરેખર પ્રશંસનીય છે. એની પદ્ધતિ જાણીને ખરેખર મને ખૂબ આનંદ થયો કે વિદેશી પદ્ધતિને આપણા માતૃભાષામાં કહેવાય છે કે તમને જે ભાષામાં રાત્રે સ્વપ્ન આવે ને એ ભાષામાં તમારે શિક્ષણ લેવાનું હોય. તો આ અંગ્રેજી વિષયને પણ માતૃભાષાના માધ્યમ દ્વારા ઉચ્ચાર અને ધ્વનિ દ્વારા જે રીતે આ શીખવવાની જે પદ્ધતિ છે ને, હજી મારા ખ્યાલથી મને 33 વર્ષ થઈ ગયા શિક્ષણમાં, 34મું વર્ષ ચાલે છે, પણ મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે આ પ્રથમ પ્રયોગ છે અને એમાં પણ સુરત શહેર જ્યારે આની શરૂઆત કરે અને 4 બ્રાન્ચ પછી 5મી શાખાનું ઉદ્ઘાટન થાય એટલે ચોક્કસપણે જ્યારે વાલીઓમાં અને શિક્ષકોમાં અને શિક્ષણ જગતમાં આ શબ્દને અને આ જે એની મેથોડોલોજી છે એને જ્યારે સમજાશે ને ત્યારે ચોક્કસપણે આખું ગુજરાતમાં નહીં ભારતભરમાં આ ફોનિક્સ અને એની શીખવવાની માતૃભાષા દ્વારા, અને માતૃભાષા એટલે અહીંયા ચોક્કસ હું એક વાતનો ઉલ્લેખ કરીશ કે ફક્ત ગુજરાતી નહીં, ધારો કે યુપીમાં આ કોઈ શિક્ષણ આ ફોનિક્સનું શીખવાનું હોય તો હિન્દી મીડિયમ એટલે હિન્દી એ લોકોની માતૃભાષા છે તો હિન્દી દ્વારા, મહારાષ્ટ્ર હશે તો મરાઠીમાં, એટલે એ રીતે